અરવલ્લી જિલ્લા ભાજપનો એક વિવાદિત નિર્ણય। અરવલ્લીમાં આરોપીને ભાજપે આપ્યો હતો। આરોપીને ભાજપે બાયડ તાલુકા યુવા મોરચાનો પ્રમુખ બનાવ્યો। આરોપી આકાશ પટેલ જુનિયર ક્લાર્ક પેપર લીકનો આરોપી છે અને આરોપીને ભાજપે હોદ્દો આપતા કાર્યકર્તાઓમાં અસમંજસ જોવા મળી રહ્યો છે, કારણ કે વર્ષ 2023માં પેપર લીક કૌભાંડનો આરોપી છે આકાશ પટેલ। 10 લાખમાં આકાશ પટેલે પેપર ખરીદ્યું હોવાનો આરોપ લાગ્યા હતા। કૌભાંડ સામે આવતા એટીએસે આકાશ પટેલની ધરપકડ કરી હતી। તો આ તરફ આકાશ પટેલને હોદ્દો આપવા પર અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખે નિવેદન આપ્યું છે। મીડિયા મારફતે જાણ થયાનું અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખનું નિવેદન। આ ઘટનામાં આકાશ પટેલને જામીન મળ્યા હોવાની વાત ભીખાજી ઠાકોરે કરી છે। ધ્યાન પર વિશેષ આવશે તો કાર્યવાહી કરવાની પણ વાત કરી અને દોષિતોને ભાજપ પાર્ટીમાં કોઈ સ્થાન ન હોવાની વાત કરતા જોવા મળી રહ્યા છે ભીખાજી ઠાકોર। બાયડ શહેરમાં જે અમારા યુવા મોરચાના પ્રમુખ જાહેર થયા છે એમનું નામ પેપર કાંડમાં હતું એવું મીડિયાના મારફતે મને પણ ધ્યાન પર આવ્યું, ત્યારે મેં ઊંડાણપૂર્વક તપાસ કરી છે અને એ ભાઈ જે છે અમારા યુવા મોરચાનું જે નામ આવ્યું છે એ પેપર કૌભાંડમાં એ રીતે લખવામાં હતો। એ પોતે કોઈ બારોટ એ વખતે જે તે વખતે 2023ની અંદર કાંડ બન્યો હતો એને આખું પેપર ફોડ્યું હતું અને 27 લોકો જે લખવામાં હતા એ પૈકીમાં છોકરો તો એવું મારી ધ્યાન પર આવ્યું છે અને એમના એ વખતે ત્યાં બોલાયા હતા, એની તપાસ પણ થઈ હતી અને એમના પર કોઈ વજૂદ નથી એ રીતે એમને તાત્કાલિક જામીન પણ આપ્યા હતા અને એમ છતાંય કોઈ જો મારી ધ્યાન પર વિશેષ આવશે તો પાર્ટી આગળ વધી અને એના પર પગલાં પણ ભરશે। આવી નાની બાબત હોય એ પાર્ટીમાં અમારા ધ્યાન પર આવે પછી આપણે એને નિર્ણય કરતા હોઈએ છીએ। એવું કોઈ મોટું કૌભાંડમાં કે એવા વ્યક્તિને અમારા ધ્યાન પર કે એવું મોટું કોઈ હોદ્દો અમે આપેલ નથી, એટલે એમના જે આક્ષેપો છે એ વાહિયાત છે અને તથ્ય વિહોણા છે।